જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મકર સંક્રાંતિના દિવસે આપણે એટલા આનંદમાં આવી જઈએ અને ગૌદાન કરતા હોઈએ છીએ. તો આપણે એ ગૌદાન કરવું જ જોઈએ. પણ શું એ દાન અન્નદાન કરીએ છીએ, ગાયને ખવડાવીએ છીએ, એમાં આપણે પાપ કરીએ છીએ કે પુણ્ય? એના માટે હું આ મલ્ટીમીડિયાના માધ્યમથી એક મેસેજ આપણા ગૌ પ્રેમીઓને આપવા માંગુ છું. આપણે દાન કરવું જ જોઈએ. પણ ગાયની જે પાચન તંત્રની પ્રક્રિયા છે એમાં રૂમેનની અંદર માઇક્રોફ્લોરા પાચનની ક્રિયા કરે છે. જ્યારે ગાયને એક સાથે કોઈ અલગ અલગ પ્રકારની વસ્તુ ખાવામાં આપવામાં આવે તો એને 15 દિવસનો સમય લાગે છે. જો ગાયને એક સાથે આપણે વધુ ખાવાનું અલગ પ્રકારનું આપી દઈએ તો એના શરીરની અંદર છે ને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી જાય અને એને આફરો આવે અને આફરાના કારણે ઘણી બધી ગાયો મૃત્યુ પામતી હોય છે. તો આ ભૂલ આપણે તો નથી કરતા ને. તો આપણે શું કરવું જોઈએ? આપણે મકર સંક્રાંતિના દિવસે ગાયને ગોળ ખવડાવવો છે તો આપણે એક સાથે ગોળ લઈ અને આપી દેવો જોઈએ અને ડેઈલી એને ધીરે ધીરે ખવડાવવો જોઈએ. અથવા તો જો આપણે એવું હોય કે આપણા જાતે આપણે એને ગોળ લાડવા છે કે લાપસી છે કાંઈ પણ ખવડાવવું છે તો આપણે ડેઈલી 30 દિવસ કે 2 મહિના જે રીતનું ખવડાવે એ રીતનું થોડું થોડું આપવું જોઈએ. જો થોડું થોડું આપશું તો કોઈ પણ તકલીફ પણ નહીં થાય અને એક સારું કાર્ય થશે. તો આપણે મકર સંક્રાંતિના દિવસે ખાસ ગૌદાન છે, અન્નદાન છે, કાંઈ પણ ગાયને ખવડાવવું જ જોઈએ. એનું બહુ મહત્વ છે. પણ એક આપણાથી આ એક ભૂલ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મારી ખાસ તમને નમ્ર વિનંતી છે કે આ માહિતી આપણા પ્રત્યેક ગૌ પ્રેમીઓ સુધી પહોંચે અને એમના હાથે મકર સંક્રાંતિના દિવસે પાપ પુણ્યના જગ્યાએ પાપ ઘટિત ના થાય એવી મારી પ્રાર્થના છે. જય ગૌ માતા.